એઆઈ ની મદદથી તમારો ફોટો થોડી જ સેકન્ડની અંદર એડિટ થઈ જશે। તમારે જે પ્રકારનો ફોટો એડિટ કરવો હોય તે પ્રકારનો ટેક્સ્ટ લખી દો। તમારે જે પ્રકારનો ફોટો એડિટ કરવો હોય તે પ્રકારનો ટેક્સ્ટ લખી દો, તમારો ફોટો બનીને રેડી થઈ જશે, એ પણ સેકન્ડોની અંદર। હવે તમારે વિડીયો એડિટિંગ કરવા માટે કોઈ પણ એપ્લિકેશન વાપરવાની જરૂર નથી। ગૂગલ જેમિની ની અંદર તમારો ફોટો પેસ્ટ કરી અને નીચે લખાણ લખી દો। જેવા પ્રકારનો ફોટો જોતો હોય એડિટિંગ કરીને એવા પ્રકારનું લખાણ લખી દો, તમારો ફોટો સેકન્ડોની અંદર રેડી થઈ જશે। ફોટોની અંદર તમારો ફોટોની પાછળનું બેકગ્રાઉન્ડ બદલવું છે, ફક્ત ફોટો પેસ્ટ કરી અને નીચે લખાણ લખી દો। ગાર્ડનમાં ઉભા હોય તેવો પ્રકારનો ફોટો બનાવી આપો તો સેકન્ડોની અંદર તમને બનાવી આપશે। ચાલો તારે સૌપ્રથમ આપણે ગૂગલ જેમિનીને ડાઉનલોડ કરીએ। એના માટે સીધા તમારે પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું રહેશે। પ્લે સ્ટોરને ઓપન કર્યા પછી સર્ચમાં લખવાનું રહેશે ગૂગલ જેમિની। અહીંયાથી ગૂગલ જેમિની લખી અને સર્ચ મારી અને તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। ત્યાંથી મારે ગૂગલ જેમિની પહેલેથી ડાઉનલોડ કરેલું છે એટલે અહીંયા મારે ઓપન બતાવે છે। ગૂગલ જેમિનીને ડાઉનલોડ કરીને ત્યાંથી બહાર નીકળી જવાનું રહેશે। ત્યાંથી મારે પહેલેથી જ ગૂગલ જેમિની ડાઉનલોડ છે તો અહીંયાથી હું બહાર નીકળી જાઉં છું। બહાર નીકળી ગૂગલ જેમિનીને ઓપન કરી લેવાનું રહેશે। અહીંયાથી ગૂગલ જેમિનીને ઓપન કરી અહીંયા મેં જેના પર તીર માર્યું એના પર આપણે ક્લિક કરવાનું રહેશે। તમારે અહીંયાથી આપણે પહેલા ક્રિએટ ઇમેજ સેટ કરી લેવાનું છે। અહીંયાથી પ્લસ વાળો આઇકન દેખાય એના ઉપરથી સીધા ગેલેરીમાં જતું રહેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે ગેલેરી ઓપન થઈ ગઈ છે। અહીંયા ગેલેરીમાંથી તમારે એક ફોટાને સિલેક્ટ કરી લેવાનો છે। અહીંયાથી હું ફોટો સિલેક્ટ કરી નાખું છું। મારે અહીંયા એક ફોટો એડિટ કરી અને તમને બતાવવાનું છે એટલા માટે અહીંયા ઉપર જે ફોટો દેખાય છે એને હું સિલેક્ટ કરી લઉં છું। આપણે અહીંયા જે ફોટો સિલેક્ટ કર્યો એ ફોટાની નીચે ફોટાને જે પ્રકારનો એડિટ કરવા માંગતા હોય એવા પ્રકારનું નીચેના ભાગમાં લખાણ લખી દેવાનું છે। અહીંયાથી તમે જે પ્રકારનો ફોટો એડિટ કરવા માંગતા હોય એ પ્રકારનું લખાણ લખવાનું છે। મારે આ ફોટાને ગાર્ડનમાં ઉભો હોય તેવા પ્રકારનો બનાવવો છે એટલા માટે હું અહીંયાથી ગાર્ડનમાં ઉભા હોય તેવા પ્રકારનો ફોટો બનાવું છું। તમારે જે પ્રકારનો બનાવવો હોય તે પ્રકારનું લખાણ લખી દેજો। તમારે જે પ્રકારનું એડિટ કરવું હોય તે પ્રકારનું લખાણ લખો। હું અહીંયાથી મારે ગાર્ડનમાં ઉભો હોય તે પ્રકારનો ફોટો બનાવવો છે એટલા માટે હું ગાર્ડનમાં ઉભો હોય તે પ્રકારનો ફોટો બનાવું છું। ચાલો તારે આ ફોટાનું હું લખાણ લખી અને પેસ્ટ કરી દઉં છું। અહીંયાથી લખાણને જેવું પેસ્ટ કરશે એવું તરત જ આપણને સેકન્ડોની અંદર આપણને ફોટો બનાવી અને આપી દેશે। તો મારે અહીંયા લખાણ લખાઈ ગયું છે એટલા માટે હું લખાણને પેસ્ટ કરી દઉં છું। અહીંયા ફોટાને એડિટ કરવા માટે ફક્ત આટલું જ કરવાનું છે। અહીંયાથી ફોટાના પાછળનું બેકગ્રાઉન્ડ બદલાઈ જશે। બેકગ્રાઉન્ડ આવી જશે ગાર્ડનનું। અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણો ફોટો એડિટ થઈને આવી ગયો છે। ફોટાના પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું બનાવીને આપણને આપી દીધું છે સેકન્ડોની અંદર। ફોટાને કેટલો બેસ્ટ એડિટિંગ કરી અને આપી દીધું છે। તમે જોયું છે કે સેકન્ડોની અંદર આપણે ફક્ત અહીંયાથી લખાણ પેસ્ટ કરવાનું રહેશે। લખાણ જેવા પ્રકારનું પેસ્ટ કરીશું એવા પ્રકારનો ફોટો બનાવીને આપણને આપી દેશે। પ્રકારનો ફોટો જોતો હોય એ પ્રકારનું લખાણ લખો, તમારે ફોટો સેકન્ડોની અંદર બની જશે। અહીંયાથી સેવ લખેલું છે એના પર ક્લિક કરી આપણે ફોટોને ગેલેરીમાં લઈ લેવાનો છે। હવે આ ફોટો જે આપણે એડિટ કર્યો એ ફોટામાં સુધારા કરવા હોય ફરી એ ફોટાની નીચે ટેક્સ્ટ લખી દેવાનો છે। તમારે જેવો ફોટો જોતો હોય એ પ્રકારનો ટેક્સ્ટ લખી દેવાનો। તો હું આ ફોટાને ફરી એક ઓફિસમાં ઉભો હોય તે પ્રકારનો બનાવવા માંગુ છું તો અહીંયાથી હું ઓફિસનો ટેક્સ્ટ લખી અને પેસ્ટ કરી દઉં છું। અહીંયાથી હું ટેક્સ્ટ લખી દઉં છું કે ઓફિસની અંદર હોય તેવા પ્રકારનો ફોટો બનાવીને આપો। અહીંયાથી આટલો ટેક્સ્ટ લખી અને અહીંયાથી હું પેસ્ટ કરી દઉં છું। અહીંયાથી તમે જોઈ શકો છો કે જેવું લખાણ લખી અને પેસ્ટ કર્યું એવું તરત જ આપણને ફોટો બનાવી અને આપી દીધું। અહીંયાથી તમે જોઈ શકો છો કે ફોટાના પાછળનું બેકગ્રાઉન્ડ બદલાઈ ગયું છે। તો હું આ ફોટામાં થોડું ચેન્જ કરું છું। આ ફોટો જે એડિટ કરીને આપ્યો એ ઓફિસમાં ઉભા હોય તે પ્રકારનો ફોટો છે, તમે જોઈ શકો છો। હવે હું આ ફોટાને ઓફિસની અંદર બેઠેલા હોય તેવા પ્રકારનો બનાવવા માંગુ છું તો અહીંયાથી હું ટેક્સ્ટ લખી અને પેસ્ટ કરી દઉં છું કે આ ફોટાને ઓફિસની અંદર બેઠેલા હોય તેવા પ્રકારનો બનાવી આપો। અહીંયા મારે ટેક્સ્ટ લખાઈ ગયો છે। અહીંયાથી હું ટેક્સ્ટને પેસ્ટ કરી દઉં છું, તમે જોઈ શકો છો। અહીંયાથી ટેક્સ્ટને પેસ્ટ કરતાની સાથે જ તમે જોઈ શકો છો કે અહીંયા ફોટો બની અને રેડી થઈ ગયો છે। હાલ જે આપણે આ ફોટાની અંદર ફેરફાર કર્યા એમ તમે કોઈ પણ પ્રકારનો ટેક્સ્ટ લખી અને કોઈ પણ પ્રકારનો ફોટો એડિટ કરી શકો છો। હજી આ ફોટાની અંદર એડિટિંગમાં થોડા સુધારા કરીએ કે આ ફોટાને ઓફિસની અંદર હોય અને યુટ્યુબના પ્લે બટન હોય એ પ્રકારનો બનાવી આપો। એ પ્રકારનો ટેક્સ્ટ લખી અને અહીંયા પેસ્ટ કરી દીધો છે। અહીંયા તમે જોઈ શકો છો કે થોડી જ સેકન્ડોની અંદર આપણને ફોટો એડિટિંગ કરી અને આપી દેશે। અહીંયા તમે જોઈ શકો છો કે યુટ્યુબની ઓફિસ છે અને યુટ્યુબમાં અનેક પ્રકારના મોટા મોટા કોમ્પ્યુટર પડ્યા છે, એ પ્રકારનો ફોટો બનાવીને આપણને આપી દીધો છે। આમ કોઈ પણ એપ્લિકેશનને આપણે યુઝ કરીએ તો તેમાં ઘણી બધી મહેનત લાગતી હોય છે, પણ આમ ગૂગલ જેમિનીની મદદથી આપણે સેકન્ડોની અંદર ફોટો એડિટિંગ કરીને આપી દેશે। ગૂગલ જેમિનીની અંદર કોઈ પણ પ્રકારની મહેનત લાગતી નથી, ફક્ત ટેક્સ્ટ પેસ્ટ કરો અને ફોટો લઈ જાઓ। ત્યાંથી છેલ્લી વાર આપણે ઓફિસમાં હજી એક થોડો ફેરફાર કરી દઈએ। ઓફિસની અંદર યુટ્યુબ પ્લે બટન હોય તેવા પ્રકારનો આપણને ફોટો બનાવીને આપે તે પ્રકારનો ટેક્સ્ટ લખી અને અહીંયાથી આપણે પેસ્ટ કરી દીધો છે। અહીંયાથી તમે જોઈ શકો છો કે સેકન્ડોની અંદર આપણને ગૂગલ જેમિની ફોટો એડિટ કરીને આપી દેશે। અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણો ફોટો બનીને રેડી થઈ ગયો છે અને ઓફિસની અંદર યુટ્યુબ પ્લે બટન લગાવી દીધા છે। અહીંયાથી તમે જોઈ શકો છો કે ઓફિસની અંદર આપણને યુટ્યુબ પ્લે બટન લગાવીને આપી દીધા છે। હવે જો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।